વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને વાહન ઠગાઈના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી છે। ભાડેથી વાહનો મેળવી તેનું ભાડું ન ચૂકવી અને અંતે વાહનો પણ પરત ન કરી માલિકોને લાખોનું ચૂનું લગાવનાર આરોપીને પોલીસે દબોચી લીધો છે। ઝડપાયેલા આરોપીનું નામ અરવિંદ ઉર્ફે કરણ વાદી છે, જે મૂળ હાલોલનો રહેવાસી છે। આ શાતીર ઠગે વડોદરામાં રહીને વિવિધ લક્ઝરી કાર અને અન્ય વાહનો ભાડેથી રાખ્યા હતા। એક બે નહીં પણ કુલ 11 જેટલા વાહનો ભાડેથી લીધા બાદ તેણે કાર માલિકોને ભાડું આપવાનું બંધ કરી દીધું હતું અને વાહનો પણ પરત કર્યા ન હતા। વડોદરા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી શહેરના એક મકાનમાં છુપાયેલો છે, જેના આધારે દરોડો પાડી તેની ધરપકડ કરવામાં આવી હતી। પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે હાલોલ પંથકમાં પણ આ જ રીતે અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે। વડોદરા પોલીસે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ આરોપીનો કબજો હાલોલ પોલીસને સોંપ્યો છે।